મારા વાલા કાળજાના કટકા એવું વિડીયોમાં કહું છું. અને એ બધા આ સ્નેહ મિલન મેં મારા સ્વાર્થ માટે રાખ્યું. મારો સ્વાર્થ છે અને એના માટે મેં તમને તકલીફ આપી છે કે આજે આખી રાતનું ટ્રાવેલિંગ કરીને બોમ્બે થી આવ્યા છો, કોઈ રાજકોટ થી આવ્યા છે, કેટલું બધું દૂર, કોઈ ચિંતા કર્યા વગર, અને એટલી ગરમીમાં તકલીફ વેઠીને આવ્યા છે. કારણ કે ગીતા મહાત્મ્યનું અનુસંધાન, એનો શ્લોક 10મો શ્લોક, એની અંદર વ્યાસજી એમ કે આ જ્ઞાન ઉપર કળિયુગમાં જેને તાલાવેલી લાગશે, આ જ્ઞાન જાણવાની જેને ઉત્કંઠા થશે, એવા મનુષ્યો, એ સૂતને કહે છે કે મનુષ્યો નહીં, સાક્ષાત દેવતાઓ છે. આવું વેદ વ્યાસજી બોલ્યા છે. અને એટલે ભગવદ્ ગીતા છેલ્લા 9 મહિનાથી બધા જ મુમુક્ષુઓ દેશ વિદેશની અંદર 9 મહિનાથી આપણે રોજ સાંજે 7 વાગે સાંભળીએ છીએ. અને એનો જે લાભ થયો છે, જીવનની અંદર જે આપણી દ્રષ્ટિ બદલાઈ છે, એ અદ્ભુત દ્રષ્ટિ બદલાઈ ગઈ છે આપણી. અને આ દ્રષ્ટિ આપણને એવી પ્રાપ્ત થઈ છે કે એ જ દ્રષ્ટિ મને તમને બધાને એક દિવસે ભગવદ્ ગીતાનું જ્ઞાન શાશ્વત અને સનાતન સુખમાં લઈ જઈને મૂકી દેશે, એમાં કોઈ શંકા નથી. 1% પણ શંકા રાખવા જેવી નથી. એટલે હું તો બૂમો પાડીને કહું છું બધાને કે એટલે 2 આંખો ખુલ્લી છે, આ શ્વાસ ચાલુ છે, ત્યાં સુધી કરોડોનો હીરો જે પડ્યો છે ભગવદ્ ગીતાનું જ્ઞાન, અને એ જ્ઞાન સરળ ભાષામાં, ગામઠી ભાષામાં છેલ્લા 9 મહિનાથી ચાલે. મને કલ્પના નહોતી કે આટલા બધા લોકો આની પાછળ પાગલ થશે, આની પાછળ ગાડા થશે. કે આજે એક જાહેરાત કરી, અવાજ વધારવાનો છે. હાર્દિક કહી ગયું, જા અવાજ વધાર. આટલા બધા લોકો જે આ જ્ઞાન પાછળ એટલા રિલેક્સ થયા, ટેન્શન મુક્ત થયા. ઘણાનો એકનો એક દીકરો મરી ગયો, ભયંકર ડિપ્રેશન હતું. અને ભયંકર ડિપ્રેશનમાં પણ આ 9 મહિના આ જ્ઞાન સાંભળ્યા પછી સાહેબ ડિપ્રેશન ગાયબ થઈ જાય. એટલે હું વારંવાર કહું છું, મનહરભાઈ કોઈ સંત નથી, કોઈ સાધુ નથી, કોઈ બ્રહ્મચારી નથી, મહાપુરુષ નથી, જ્ઞાની નથી. એટલે આ તો ભંગાર પેકિંગ છે. હું બધાને કહું છું, આ ભંગાર પેકિંગ છે. ભંગાર ગોડાઉન માંથી આવ્યું છે, શોરૂમ માંથી નથી આવ્યું, ભંગારના ગોડાઉન માંથી આવ્યું છે. તો મને આશ્ચર્ય થાય છે આમાં જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું. પણ અંદરનો જે માલ છે, ભગવદ્ ગીતાનું ગૂઢ રહસ્ય જે સરળ ભાષામાં ખુલ્લું થયું સાહેબ, એ 100% સોનું છે, એ કરોડોનો હીરો છે. અને એટલે હું જાહેરમાં છાતી ઠોકીને કહું છું, વિડીયોમાં કહું છું કે 5260 વર્ષ પહેલા જે ગૂઢ રહસ્ય કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને અર્જુન સામે ખુલ્લું કર્યું, એની ડિટ્ટો ઝેરોક્સ કોપી છે. આ ઝેરોક્સ કોપી છે. એટલે કહું છું કે આની વેલ્યુ સમજો. અને શ્વાસ બંધ થઈ જાય એ પહેલા જીવનની અંદર આને આત્મસાત કરે. બધું ના થાય તો એટલે 1%, અડધો ટકો, પણ તોય આપણા જીવનની બાજી આખી સુધરી જશે, આપણું મૃત્યુ સુધરી જશે. એટલે કોઈકે કહ્યું કે પૃથ્વી કા કાગજ કરું, લેખ કરું બનરાય, 7 સમંદર સાય કરું, ગીતા ગુણ લીખો ન જાય. ફોરેનના લોકો આના પર પીએચડી કરે, ભગવદ્ ગીતા પર. અને આપણા ભારતની અંદર આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે પડ્યું છે એની કોઈ જ વેલ્યુ નથી, કોઈ જ વેલ્યુ નથી. જે લોકો હજુ નથી પહોંચ્યા આ જ્ઞાન સુધી, મારો ભાવ એવો છે કે બધા જ લોકો
અને કશું નહીં છોડવાનું યાર. ઘણા ભડકાટ પહેરી ગયો છે અંદર, કારણ કે અને ભડકાટ પહેર સાચી વાત છે. કારણ કે ઘણા ધર્મોમાં ગયા કોઈ જગ્યા તો તમારે અમારી કંઠી પહેર લેવાની, આ બીજી કંઠી છે ને કાઢી નાખો. તમારા અમારા ભગવાનને જ માનવાના, બીજા નહીં માનવાના. એટલે રામ, કૃષ્ણ, શિવ, માતાજીના ફોટા જોડે મૂકીએ, ફોટાને કશું વાંધો નથી, પણ એ રામ, કૃષ્ણ, શિવને, માતાજીને માનનારાને વાંધો છે. કે ના, શિવને જ માનો તો રામને નહીં, કૃષ્ણને માનો તો રામને નહીં. એટલે ના આવું કરશો યાર. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને ના પાડી છે, પણ ગીતા વાંચી હોય કે જ્ઞાન સમજ્યા હોય ત્યાં ખબર પડે. ભગવાને ભગવદ્ ગીતામાં સંભાવની વાત કરી, જેને કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, બધા જ એક સરખા. આવું જ્યારે સંભાવ ઉભો થશે ત્યારે સંભાવ એ યોગ છે. ગીતાની અંદર વાત કરી રાગ દ્વેષ કા. હે અર્જુન, આ સંસાર વૃક્ષ રાગ અને દ્વેષના બે મૂળિયા ઉપર ઊભું છે. જ્ઞાન રૂપી તલવારથી આ રાગ દ્વેષના મૂળને કાપી નાખ, ધોરી મૂળને કાપી નાખ, સંસારનો અંત આવી જશે 100%. બસ બીજું કશું જ નથી. અર્જુનને કશું નથી છોડાયું. એટલે સંસારી આપણે બધો તો એક છે, અર્જુનને તો બે હત્યો એક છે લ્યા. એમ તો બે, દ્રૌપદી સુભદ્રા તો બે વાળી, જેને બે છે એને ના નડ્યું તો આપણે તો એક છે યાર. આપણને કઈથી નડે? આવું બધું આ મારે આટલું ઉભો પાડીને કહેવું પડે છે કે હજુ જાગી જાઉં, હજુ શ્વાસ ચાલુ છે તો હું જાગી જાઉં. કૃષ્ણ ભગવાને એવું નહીં કહ્યું કે તું સુભદ્રાને અને દ્રૌપદીને છોડી દે, કશું જ નથી કહ્યું. પત્ની છોડવાની નથી કહી, રાજાના વસ્ત્રો કાઢવાના નથી કહ્યા, ધનુષ્ય બાણ છોડવાનું નથી કહ્યું. બધું એજ ઇટ ઇઝ. અને અહીં જયારે એમ કહેવામાં આવે કે આ ભગવાનને છોડી દો, અમાર ત્યાં આવો તો આ ભગવાન છોડી દો, આ ના ચાલે, અમારું જ માનવાનું. સમજો આખી જિંદગી પગનો તરિયો ઘાઈ જશે ને તોય સાહેબ કશું નહીં મળે. કારણ કે સાચું જ્ઞાન કોઈનો દ્વેષ ના કરે, કોઈનો દ્વેષ ના કરે, બધા સરખા. ભગવદ્ ગીતાનું જ્ઞાન સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મમૈ વાંસો જીવલોકે, જીવ માત્ર મારો અંશ છે, કોઈનો દ્વેષ નહીં યાર. જેને નથી મંદિરમાં જવાનું છોડવાનું, નથી ભગવાન છોડવાના, કારણ કે ભગવદ્ ગીતા એ ક્રિયા બદલતી નથી. ભગવદ્ ગીતા એ આર્ટ ઓફ વિઝન છે, અંદરની દ્રષ્ટિ બદલે છે સાહેબ. 9 મહિનાથી જે સત્સંગ ચાલે છે, હજુ તો આપણે 12મો અધ્યાય આવ્યા છીએ, 11 પૂરા થયા છે. વિચાર કરો, 9 મહિનાથી ખાલી 11 અધ્યાય પૂરા કર્યા, કેટલું ગૂઢ રહસ્ય આની અંદર હતું ને. આવી સરળ ભાષામાં શીરાની જેમ ઉતરી જાય એવી ભાષામાં 9 મહિનાથી પીરસાઈ છે. આ બધા 9 મહિનાથી સાંભળે છે. એ જ્ઞાનની તાકાત સાહેબ 500 કિલોમીટર દૂરથી આવી ભયંકર ગરમીમાં તમને ખેંચી લાય. એ જ્ઞાનની તાકાત મનહરભાઈની કોઈ તાકાત નથી. એટલે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આ જ્ઞાનને જાણી લો, આ જ્ઞાનને સમજી લો. અલ્યો કશું ભગવદ્ ગીતામાં ઉદાહરણ કયું કૃષ્ણ અર્જુને કે એક ઉદાહરણ આલો. આ જ્ઞાનથી મોક્ષ થયો હોય, સદગતિ પામ્યા હોય, તારે જનક રાજાનું ઉદાહરણ આપ્યું. પત્ની, બાળકો બધાય. જનક રાજાને ના નડી, કૃષ્ણ ભગવાનને ના નડ્યું, રામને ના નડ્યું, મહાવીર ભગવાનને ના નડ્યું, તો આપણને બૈરો છોરોને ઘર કઈથી નડે? 10 લાખની ગાડી મારે ઘેર આવી છે તો 10 લાખની ગાડી મને કઈથી નડે? જનક રાજા સોનાના સિંહાસન પર બેસે, સોનાનું સિંહાસન,
અહીં તો પાઠ પર બેઠો છું, જોવો લાકડાની પાઠ. હવે કઈ જનક રાજા ને કઈ મનહરભાઈ પેલા સોનાના સિંહાસન પર બેસે. જનક રાજા વૈદેહી કહેવાયા. આખી ગીતામાં એક જ દાખલો આલ્યો, હે અર્જુન, જનક જેવા યોગીઓ આ જ્ઞાનના આધારે મને પામ્યા છે. ભાઈ જનક રાજાને સોનાનું સિંહાસન ના નડતું હોય તો મને તમને 1-2 તોલાની ગરામો ચેન પહેરીએ કઈથી નડે? ના નડે એટલે કશું નહીં છોડવાનું. ના કહું છું, અને કોઈ છોડાવે તો સમજજો કે એનો કોઈ સ્વાર્થ છે તમારી પાસે. ઘરવાળે 3 તોલાનો સેટ કરાયો હોય, બહેનોને કહું છું પહેરજો યાર. લગન હોય, વરઘોડો હોય, 3 તોલાનો સેટ પહેરવાનો. શું કામ ના પહેરીએ? જ્ઞાન નહીં જતું રહે. આ અંદરની દ્રષ્ટિ છે, કારણ કે 9 મહિનાથી સાંભળે છે એ લોકોને અંદરની દ્રષ્ટિ ઊભી થઈ છે, જાગૃતિ ઊભી થઈ છે. કારણ કે મનહરભાઈએ નથી નોકરી છોડી, મનહરભાઈ નથી છૂટાછેડા આલીને જંગલમાં જતા રહ્યા. મનહરભાઈ નોકરી, આ પ્રકૃતિ જે લઈને આયા છે એ તો સાહેબ આ પ્રકૃતિનો ભોગવટો, જન્મથી મોત સુધી આ શરીર કશું જ નથી, માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું મશીન છે, સાધન છે. અને એમાં આપણે સુખ માણીને બેઠા. આ ભ્રાંતિ છે. એટલે આ જે મશીન છે એ પાપ પુણ્યનું ફળ ભોગવવાનું સાધન છે. સાહેબ નોકરી મારે છોડી દેવી હોય તોય મારાથી નોકરી ના છૂટે. પ્રકૃતિમાં લઈને આવ્યો છું, આની અંદર લઈને આવ્યો છું પત્ની બાળકો, અને કદાચ છોડી દઉં. તમે ધંધા પર જતા હોય, કોઈને બિઝનેસ હોય, આ તે હોય, અને ઘેર કહેજો કે હવે તો મને વૈરાગ જાગ્યો છે અને હું તો હવે કાલથી પાવાગઢ જતો રહું છું કે ગિરનારમાં જાઉં છું. સાહેબ ઘરનો છોરો ને બૈરી એવો દંડો લઈને ઉભો થશે, દંડો લઈને ઉભો થશે. ની છોડે આ પ્રકૃતિ. ગીતામાં કૃષ્ણ ભગવાન એટલે બોલવું પડ્યું, હે અર્જુન, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, એમાં નિગ્રહ અંકુશ કશું જ ના કરી શકે. બહારની પ્રકૃતિ બદલાય નહીં, બહારની પ્રકૃતિ બદલવાય ના જશો. ઘેર દેવ સેવા પૂજા કરતા હોય, મંદિરમાં દર્શન કરવા જતા, બધું જ ચાલુ રાખવાનું, કશું છોડવાનું નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર ને માત્ર માણસની દ્રષ્ટિ બદલે છે. જે અહંકાર સંસાર બાજુ હતો એ અહંકારની દ્રષ્ટિ બદલાઈ જાય છે અને આત્મા બાજુ આવે છે. માત્ર દ્રષ્ટિ બદલાય છે, અને દ્રષ્ટિ બદલાવાથી નવા કર્મો જે છે એ નવા કર્મો જે છે એ જ્ઞાનના કર્મ બીજ પડે છે દ્રષ્ટિ બદલાયા પછી. અને એ જ જ્ઞાનનું કર્મ બીજ આવતા ભવે મને તમને મનુષ્ય અવતારમાં લઈ જાય છે, જાનવર ગતિમાં કે એમાં જતા નથી. પણ ઘણાને શંકા પડે ભગવદ્ ગીતા ઉપર, સંશયાત્મા વિનશ્યતે. હે અર્જુન, આ ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર તને જે જ્ઞાન કહી રહ્યો છું એના પર કોઈને શંકા જાય, કોઈ પણ માણસ આવનારા કળિયુગમાં શંકા કરશે, એને આ લોકમાં સુખ નથી ને પરલોકમાં સુખ નથી, ભયંકર દુર્ગતિને પામે છે. એટલે વારંવાર હું 9 મહિનાથી કહું છું મારા વિડીયોમાં, શંકા કરવી હોય તો મનોહરભાઈ પર કરજો, પણ ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર જેને શંકા કરી એ મર્યા. એટલે સાહેબ શંકાની વાત આવી તો એક વાત કહું, કારણ કે આપણે ગમ્મત સાથે જ્ઞાન મારો પ્રોગ્રામ હોય છે, અને ગરમી બહુ છે એટલે ગરમીમાં બહુ આપણે એટલું બધું નથી એ કરવું. એક ગામડાના કાકા હતા, તો કાકા, કારણ કે જ્ઞાન શું છે, બધા 9 મહિનાથી બધા એલા મુક્ષા 9 મહિનાથી સાંભળે છે. કેટલો સમય લીધો, 9 મહિના એટલે 250 દિવસ થયા. એટલે આ એકાદ કલાકમાં ના થાય, એટલે આપણે એમાં ડીપમાં નથી જતા. પણ એક કાકા આવું છાપરું હશે, એની ઓહરીમાં સૂતા હતા, અને રાતે 12 વાગે બિલાડાનું બચ્ચું એમના મોઢા પર કૂદ્યું, અને બિલાડાનું બચ્ચું મોઢા પર કૂદ્યું એટલે પેલા કાકાને વહેમ ભરાઈ ગયો, શંકા ભરાઈ ગઈ કે હું બિલાડું ગરી ગયો, બચ્ચું ગરી ગયો.
અને કયું વેમનું વહન ના હોય એટલે એને તો હાડું બંધ પેટમાં તોડી ખાય છે, બચ્ચું ગરી ઘરવાળાની જગ્યાએ એટલે બચ્ચું ગરી ગયા કે હા 100% કે બિલાડાને બચ્ચું ગરી ગયો કે એટલે એને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને કહ્યું એટલે ડોક્ટરને ચક્કર આવ્યા. એટલે આજ સુધી લખોટી કરી ગયો, પૈસો કરી ગયો, બોરનો ઠળિયો કરી ગયો, પણ બિલાડું કરી ગયો એ પહેલું પેશન્ટ આવ્યું કે એટલે કોણ પેલા કે ડોક્ટર કે ના ગરી જાય બિલાડું. એટલે પેલા કહ્યું અમને ખબર છે ના ગરી જાય, પણ આ ભેમ પહેરી ગયો, શંકા પહેરી ગઈ. ડોક્ટર કે કોઈ પણ રસ્તો કરવો પડે ને કે ડોહો ઊંઘે નહીં. અને એટલે ડોક્ટરો 2-3 હતા એ ભેગા થયા, શું કરીએ એનો ઉપાય. એટલે એક ડોક્ટર કે આપણે હવે ઓને વેમ પહેરી ગયો છે એટલે વેમ તો કાઢવો પડશે. એટલે 3 ડોક્ટરો હતા, ડિસિઝન લીધું એને આપણે બેફોન કરવાનો, ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો, પેટ ઉપર ખાલી ચીરો મૂકવાનો અને ચીરો મૂક્યા પછી પાછા ટોંકા લઈ લેવાના. કાકો ભોંડમાં આવે એટલે કાકાને કહેવાનું કે કાકા તમે 100% બિલાડું ગરી ગયેલા અને આ જે ચીરો કર્યો છે ને એ ટોંકા બતાવવાના, જો અમે બિલાડું કાઢી લીધું. એટલે કાકાનો વહેમ નીકળી જશે, શંકા નીકળી જશે, એટલે કાકાને હાસ થઈ જશે, હા હવે કે નીકળી ગયું. એમાં એક ડોક્ટર બુદ્ધિશાળી હતો કે આ કાકો જે છે ને એ જેવી તેવી માયા મને લાગતી નથી. ભોંડમાં આવ્યો, ટોંકા બતાયા, પણ કાકો એમ કે તમે બિલાડું કાઢ્યું, બચ્ચું કાઢ્યું, એ બચ્ચું મને બતાવો તો શું કરશું. એટલે ડોક્ટર કે આપણે એક બચ્ચું પણ લાવો. અને ઓપરેશન થિયેટરમાં કમ્પાઉન્ડરને પડદા પાછળ રાખ્યો. ઓપરેશન થઈ ગયું, બધું થઈ ગયું. કાકો ભોંડમાં આવ્યો એટલે કાકાને ડોક્ટરે કહ્યું કાકા ખરેખર કે તમારી વાત સાચી હતી, અમે નતા માનતા, પણ બિલાડા બચ્ચું ઘરી ગયેલા, અમે ઓપરેશન કરીને કાઢ્યું કે. એટલે કાકો ખુશ થયો, ટોંકા જોયા અને પછી કાકે રાગે રહીને કહ્યું કે પણ બચ્ચું તો હશે ને, તમે કાઢ્યું એ બતાવો. એટલે પેલા કમ્પાઉન્ડરને બોલાયો બચ્ચું લઈ, અને કમ્પાઉન્ડર લઈને આવ્યો એટલે કાકાએ રાડી નાખી. કાકો કે તમે બધા ડોક્ટરો જુઠ્ઠા છો, તમે ઓપરેશન કર્યું જ નથી. એટલે ડોક્ટરો કે તને બેફોન કર્યો, આ ચીરો મેલેલો છે, ટોંકા લીધેલા, તું ઓપરેશન નથી કર્યું. બધા ડોક્ટર જુઠ્ઠા, આ નાટક કર્યું છે, ઓપરેશન નથી કર્યું. કારણ કે કઈ રીતે તમે કહી શકો હું જે બિલાડું ગરી ગયેલું એ ધોરું બિલાડું હતું, આ તો કારું લઈને આવ્યા હતા, આ તો કારું છે કે. એટલે પૂરા શંકાનું કોઈ પણ શંકા જાગે તો શંકાનું સમાધાન કરી લેવું. ઘરમાં વહેમ પડે, ઘરમાં શંકા પડે, પતિ પત્ની વચ્ચે શંકા હોય, શંકા ક્યારેય માણસને સરખી રીતે જીવવા નહીં દે. કોઈ પણ જાતની શંકા હોય એ શંકાનું સમાધાન કરવું. અને શંકામાં તો ભલા કુટુંબો ખલાસ થઈ જાય યાર, વેમમાં આપણે ટીવી જોઈએ જરૂર. એટલે કહેવાનો ભાવાર્થ મારો કે ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન આપ્યું છે સાહેબ, એટલી બધી ગેરંટી આપી છે કે આ જ્ઞાનને જ્યાં સુધી શ્વાસ ચાલુ છે, ઘણા લોકો આખી જિંદગી મંદિરમાં ના જાય, કોઈ ધર્મ ધ્યાન કશું જ ના હોય, અને એટલું સવારથી ઉઠે, પૈસા કમાવા ખોટા નથી, પણ મારા જીવનનું અંતિમ લક્ષ્ય માત્ર પૈસા જ હોય એ ખોટું છે. પૈસા કમાવા ખોટા નથી. કુદરતે મને કરોડ રૂપિયા આપ્યા છે તો 1 કરોડ રૂપિયા મારા પુણ્યથી મળ્યા છે. ગાડી લાવો, હું તો કહું 50 લાખની ગાડી લાવો, બધું કરો, બધું ફરો, આ કશું નથી નડતું. પણ અંદર હૃદયની અંદર ગીતા જ્ઞાનની દ્રષ્ટિ ફિટ થઈ જશે સાહેબ. કુદરતની તાકાત નથી કે એ જાનવર ગતિ કે નર્ક ગતિમાં મોકલી શકે.
આટલું ગેરંટી વાળું આ જ્ઞાન છે. મિત્રો તમે જુઓ, આ બધા ટેમ્પરરી સુખ જે મારું નથી એ મારું માનીને બેઠું, અને જિંદગીનું મોટામાં મોટું આશ્ચર્ય કયું એ સમજો. સૌથી મોટું આશ્ચર્ય આ દુનિયાનું કયું છે તો મહાભારતમાં પ્રસંગ છે કે મહાભારતની અંદર પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિરને, યક્ષે દુનિયાનું મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો ને કે આ દુનિયાનો દરેક માણસ જો વણી રહે ને તો સાહેબ એનો બેડો પાર થઈ જાય. યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આ દુનિયાનો, આ સંસારનો દરેક મનુષ્ય પોતાની સગી આંખે પોતાના સ્વજનોને મરતા જુએ છે, છતાંય પોતે કોઈ દિવસ મરવાનો નથી, એ પ્રમાણેનું જીવન જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય. એટલે કોઈકે કહ્યું છે कि अदना हो या आला हो सबको लौट जाना है. अरे अदना हो या आला हो सबको लौट जाना है. मुफलिस हो तवंगर का मौत ही ठिकाना है. जैसी करनी वैसी भरनी आज किया कल पाएगा. सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. अरे नेपोलियन, हिटलर, सिकंदर એમનો સૂરજ માથા પર નથી રહ્યો તો હું તમે કયા જાતનું ખોડી બારું યાર. એમની અગર તો આપણે બધા રૈના દોણા જેવા છીએ. એ હાથ ઘસતા જતા રહ્યા. સિકંદર આખી પૃથ્વીનો રાજા થઈ જવું, આખી પૃથ્વીનો રાજા થઈ જવું, ના બન્યો રાજા. છેવટે હાથ ઘસતો જતો રહ્યો. સાહેબ હું કરું છું અને આ બધું મારું છે, આ બે જ અજ્ઞાન છે. આખી ભગવદ્ ગીતાનો સાર આટલો છે. 18 અધ્યાયનો સાર હું બે શબ્દોમાં આપું છું. જન્મથી મોત સુધીની બધી જ ક્રિયાઓ હું કરું છું, અને જન્મથી મોત સુધી જે કંઈ છે એ બધું મારું છે. આ બે જ અજ્ઞાનથી મનુષ્ય અનંત અવતારથી ભટકતો આવ્યો, અનંત અવતાર સુધી ભટકશે. તમે જુઓ, આપણો જન્મ થયો તો મારો જન્મ રામનાથમાં થયો તો ત્યાં મારી કોઈ ચોઈસ નથી, પસંદગી નથી મારી. જે ઘેર કુદરતે જન્મ આપ્યો એ જ. આ શરીર કેવું રાખવું, ફેસ કેવો, હાઈટ કેટલી, આ બધું નો ચોઈસ. કુદરત કે તારી પસંદગી નહીં. નહીં તો ઘણા માણસો 1.5 ફૂટના હોય છે. જો મારી પાસે સત્તા હોય તો 1.5 ફૂટ રહેવાનું કોણ પસંદ કરે યાર? એની પાસે સત્તા હોય તો સરસ 5-6 ફૂટની અમિતાભ બચ્ચન જેવી હાઈટ ના કરે. એટલે નથી, એની સત્તામાં જ નથી. આ શરીર સત્તામાં નથી, મા બાપની ચોઈસ નથી સાહેબ. જે માની પેટે જન્મ મળ્યો એ જ માં, એ જ બાપ. કુદરતે મને તમને જે ભાઈ બહેન આપ્યા એ જ ભાઈ બહેન, બધું જ, કોઈ ચોઈસ નથી. આપણું માલિકી ભાવ કઈ જગ્યાએ છે હું કહેવા માંગુ છું. આ શરીર બનાવ્યામાં પંચમહાભૂતો, એ પંચમહાભૂત પણ કુદરતના, આપણા બનાવેલા નહીં. અને આ શરીરને 60-70-80 વર્ષ સુધી જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક જોઈએ, એ કુદરતના. હવા, પાણી, ખોરાક એ કુદરત આપે. આ શ્વાસ, મારા તમારા શ્વાસ ચાલે છે એ કુદરત કે તું નથી લેતો, તારો ઘમંડ છે, અહંકાર છે. શ્વાસ અમારી મરજીથી ચાલે છે. કારણ કે માણસને શ્વાસ ચાલુ રાખવો છે છતાંય નથી રહેતો, બંધ થઈ જાય છે. અને જેને બંધ કરવો છે એને બંધ થતો નથી, ચાલુ રાખવો પડે છે. એક બેન 24 વર્ષ, 1-2 વર્ષ નહીં, 24 વર્ષથી લકવો અહીંયાથી કમરેથી નીચે બધું બંધ. 24 વર્ષ સુધી સુતા સુતા ઘરનું ધાબું જોયું, ઘરનું ધાબું જ જોયું, આ દુનિયા નથી જોઈ. 24 વર્ષ સુધી, અને બધું અંદર
હવે આને નર્ક ના કહેવાય, શું કહેવાય? હવે કોણ આવું નરક પસંદ કરે? પણ હવે એને એમ થાય કે ભગવાન લઈ લે તો હારું. આપણે બધા બોલીએ છીએ દુઃખ પડે તા ભગવાન લઈ લે તો હારું. એટલે ભગવાનના હાથમાં નથી. કુદરત કે છે કે 24 વર્ષ તારે ધાબું જોવાનું છે અને 24 વર્ષ બધું મય કરવાનું છે. 24 વર્ષ આ તારી ડ્યુ ડેટ નક્કી છે, પાપનો ઉદય નક્કી છે. એમાં એક રઈના દાણા જેટલી વધઘટ કરી શકાય નહીં. એ શ્વાસ તારે બંધ કરવા તું બાધાઓ રાખીશ, ગમે એટલી 1100 કરવાનું રાખીશ. કુદરત કે અમારા કાનૂનની બહાર થતું નથી. એક બાજુ છેલ્લું કર્મ પૂરું થાય અને એક બાજુ શ્વાસ બંધ થઈ જાય. આ બે સાથે બને છે. જ્યાં સુધી તારું કર્મ બાકી છે, ફળ ભોગવવાનું બાકી છે, ત્યાં સુધી આ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે તારો શ્વાસ બંધ કરી શકે. અને છેલ્લું કર્મ તારું નીકળી જશે. આ બ્રહ્માંડમાં દુનિયામાં કોઈની તાકાત નથી કે તારા શ્વાસને ચાલુ રાખી શકે. અને એટલે સાહેબ મારે તમારે બધાએ એક શબ્દ સાંભળવો પડશે. એક દિવસ એવો ઊંઘશે, ડોક્ટર કહેશે, બધાને કહેવાના જ છે ડોક્ટર, હવે ઘેર લઈ જઈને સેવા કરો. એ આવું કેમ ઘેર લઈ જઈને સેવા કરો? તાર સમજી જવાનું કે બસ હવે મારા શ્વાસ ક્યારે બંધ થશે અને બધોને આ દાડો આવવાનો જ છે સાહેબ. એટલે ખાસ હું કહું છું કે જીવનની અંદર વર્તમાનમાં જે ક્ષણ મળી છે, એ ક્ષણ, વર્તમાનની ક્ષણ, એને બરાબર નીચોવી લો. બરાબર એ વર્તમાનની જે ક્ષણ છે એમાં સત્કાર્યો કરી લો, પરમાર્થ કરી લો અને જીવનને ધન્ય બનાવી દો યાર. એટલે હું વ્યવહારિક પાપ અને પુણ્યની જ વાત કરું છું. પણ ઘણા માણસો એવા હોય કે એમને કુદરતે બધું આપ્યું હોય પણ એક્સેસ વધે. હું ખાસ કહું છું, હું ગીતા જ્ઞાનની વાત કરવા નથી માંગતો, કારણ કે એ તો બહુ ડીપ છે, ઊંડું જ્ઞાન છે, એ તો બહુ લાંબુ છે. હજુ 1 વર્ષ ચાલશે અને કદાચ આખી જિંદગી ચાલે, કશું કહેવાય નહીં. એટલે એક્સેસ એટલે શું? મારા 2 છોરાને ભણાવી દીધા, નોકરીએ લગાડી દીધા, પૈણાવી દીધા, નવો ઘરે બનાવી દીધો અને પછી છોકરા આપણને એમ કે પપ્પા હવે તમારે અમારી ચિંતા કરવાની નથી, તમારી પાસે જે કઈ પૈસા હોય અને હવે તમે 24 કલાક ધર્મ ધ્યાન કરો, મંદિરે જાઓ, માળા કરો, યાત્રા કરો, પાઠ પૂજા કરો, સત્સંગ કરો. ત્યારે આપણે સમજી જવાનું કે આપણી પાસે જે છે એ છોકરા કઈ દે. છોકરા માંગતા નથી, છોકરા કમાતા છે, વેલ સેટ છે. છોકરા એમ કે પપ્પા હવે તમે તમારી રીતે પરમાર્થ ને પરોપકાર કરો. ત્યારે સમજવાનું કે આપણી પાસે જે છે એક્સેસ છે, એને પુણ્યમાં કન્વર્ટ કરી લો. પરમાર્થ કરી, પરોપકાર કરી, કોઈની આતરડી ઠારી, એને કન્વર્ટ કરી લો. કારણ કે કુદરત કે અમારા દરબારમાં પુણ્યનું ચલન ચાલે છે, જેમ અમેરિકામાં ડોલર ચાલે છે, રૂપિયો ના ચાલે. કુદરતના દરબારમાં પાપ અને પુણ્ય ચાલે છે. તારા એફડીઓ નહીં ચાલે, તારા રૂપિયા નહીં ચાલે. બધું મૂકીને જવાનું માણસ જાણતો હોવા છતાંય એ એમ જ જીવે છે કે આ બધું મારી હારે આવવાનું છે. એટલે આ 4 જણા ખભે ઉંચકશે અને ઉંચકીને જશે ત્યારે તે વખત રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ એ બોલશે. પેલા એ શા માટે બોલે છે કે આખી જિંદગી રામનું નામ નથી લીધું, તો હવે છેલ્લે તો એટલે બોલ. તા હું જોઉં સ્મશાન યાત્રામાં પેલા ઉંચકીને 4 જણા જાય તા પેલું માથું ના બોધે, આ શરીર એકલું બોધે, તે માથું ઓમ થાય, ઓમ તે પેલા રામ બોલો ભાઈ રામ, રામ થાય કે ના બોલું તે મહોનમ જાય તો હું ના કરે ઓમ ડોકું એક એટલે અમે ખાડા ડોકું હું બોધી દો, આ માથું હું બોધી દો, માથું ખુલ્લું રાખો, પેલો ના નાખે ઠેઠ સુધી. પણ શું આખી જિંદગી શું કર્યું હોય?
સવારે ઉઠે, છોરોએ કહ્યું હોય કે પપ્પા વાપરો, પણ જીવ ના ચાલે, આખી જિંદગી રૂપિયો વાપર્યો જ ના હોય ને, એ સવાર ઉઠીને ફળિયો ગણે. અમારી બહેનો ખાસ ગામવાળી બહેનો હમણાં તો હોંભરેલું છે, 9 મહિનાથી હોંભરે છે, એટલે સવાર ઉઠે ને તિજોરી ખોલે ને ખુશ થાય, એ ફળિયો થપ્પો કાઢે. આ 1 લાખની 6 મહિના પછી પાકવાની, આ 2 લાખની મારે 2 વર્ષ પાકવાની, આ 5 લાખની 3 વર્ષ પછી પાકશે ને તો મારા છોરાને છોરો પૈનાવા કોમ લાગશે. ઓ ભૂડા ફળિયો પાકતો પાકશે, તું પાકી જઈશ બાપા. એના કરતા મેં ફળિયો ગણવાનું. એટલે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું કે અર્જુન, કામ ક્રોધ અને લોભ કેમ બંધાયું? કામ ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. આવું અમથા નથી બોલ્યા. કામ ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. ડાયા માણસે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. એટલે હું કહું છું, એક્સેસ હોય તો એક્સેસ ધર્માદા. આપણે જે કોઈને પણ કોઈ પણ માણસને ડેફિનેશન સમજી લો, કોઈ પણ જીવને મન વચન કાયાથી સુખ આપવાના ભાવ કરો એનાથી પુણ્ય બંધાય, અને દુઃખ આપવાના ભાવ કરો એનાથી પાપ બંધાય. પણ લોભ એક એવી વસ્તુ છે, માણસ આખી જિંદગી માણસ ધર્મ તરફ વળતો નથી, સત્કાર્ય તરફ વળતો નથી, અને આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી જો એનું જીવન માત્ર પૈસા માટે હશે તો સાહેબ ખોમા હીરનો હાથથી તને અવસર પાછો નહીં મળે. અને અભણ ગંગા સતી એમ કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થાશે. અભણ ગંગા સતી બોલી. બોલો, આપણા કરતા તો અભણ ગંગા સતી સારી. ક્યાં 60, 70, 80 વર્ષનું આયુષ્ય તો વીજળીનો ચમકારો છે, અને વીજળીના ચમકારાની અંદર મોતી પરોવી લે. એને શ્વાસની કિંમત સમજાઈ ગઈ ગંગા સતીને. અને મેં એવા લોકો જોયા છે, ચાહે છેલ્લા શ્વાસ સુધી પૈસા ખોટા નથી. પૈસા કુદરત કે છે તારા ભાગનું, તારા કર્મ, તારા પુણ્યનું તને મળે છે, પણ પ્રાપ્ત ને ભોગવો, પણ ત્યાગીને ભોગવો. એનો ત્યાગ કરીને પછી ભોગવો. તમે સાહેબ 1.5 કરોડની ગાડી મારે જોઈએ છે, લાવો, પણ 1.5 કરોડની ગાડી બદલે 1 કરોડની ગાડી લાવો અને 50 લાખ વધ્યા પરમાર્થ માટે વાપરો તો શું ના બગડી જાય? 1.5 કરોડની ગાડીમાં જવાય અને 1 કરોડની ગાડીમાં જવાય. ગાડી તો ટ્રાન્સપોર્ટેશન નું છે, 10 લાખની હોય, કરોડની હોય, 1.5 કરોડની હોય. હું 1.5 કરોડની એટલા માટે લાવું કે કોઈની પાસે નથી આ સુખ લેવા માટે. અને પાછા લાવે તો પહેલો સાસરીમ જાય, કશું ના કશું કોમ ના હોય તોય. અને આમ આડે દાડે તો છે ને, આડે દાડે સાસુ સસરા ફોન કરે, જમે આવો, જમે ટાઈમ જ નહીં મારી પાસે. નોકરી ધંધો 2 વર્ષથી ફોન કરે સાસુ માન સસરા ને હારો ને હારાવેલી બધા ફોન કરે. એટલે આવો કે 2 વર્ષ થયો, આવો ના જાય. પણ પેલી 1.5 કરોડની લાવે ને એટલે પહેલો જાય વગર બોલાય. અને જોપામથી હોર્ન મારે, કૂતરું ના હોય તોય, રસ્તામાં કૂતરું ના હોય ને તો જોપામથી હોર્ન મારતો જાય. ખબર પડે 1.5 કરોડ. પછી આડે દાડ તો છે ને સાસરીમાં જતો હોય ને તો 5-10 ચા પીને નીકળી જાય. અને તે દાડ તો આજે તો હું જમીન જવાનો. કેમ જમીન જવાનો? 4 કલાક રોકાવાનો. 4 કલાક મારી સાસરી વાળા બધા આવે, મારી 1.5 કરોડની ગાડી જોવે. હા, અને ખબર પડે કે મનહરલાલ 1.5 કરોડની ગાડી લાયા. એ પેટ ફૂલીને દેડકો થઈ જાય, છાતી ફૂલીને દેડકો થઈ જાય. એટલા માટે બસ આ માન, મોટાઈ, અહંકાર, એ જ અજ્ઞાન આપણા જીવનમાં નડે છે. બીજું કશું નથી નડતું સાહેબ. માન, મોટાઈ, અહંકાર નીકળી ગયો પછી તમે 40 લાખની ગાડી ફરો તોય વાંધો નથી, સાયકલ પર જાઓ તોય વાંધો નથી, ગુલાબ જાંબુ ખાવ તોય વાંધો નથી, રોટલો ને શાક ખાવ તોય વાંધો નથી. આ દુનિયાનું કશું નડતું નથી સાહેબ. કુદરતના ટપાલી તરીકે મારે એક દાખલો બેસાડવો છે કે સંસારમાં રહીને પત્ની બાળકો સાથે સંસારના સુખો ભોગવતા 1,00,000%
1,00,000% મોક્ષને મેળવી શકાય છે. કારણ કે જનકે મેળવ્યો છે, અર્જુને મેળવ્યો છે, તો આપણે કેમ ના મેળવી શકીએ? માત્ર અજ્ઞાનનું જે આવરણ છે, અંદર અજ્ઞાનનું આવરણ છે, કશું કરવાનું નથી. જ્ઞાન તો જીવ માત્રમાં પડેલું છે. સમજી લેજો ખાસ, આ શબ્દ વાંચો, ઉપર લખ્યો છે, હું જ્ઞાન પ્રકાશ. જ્ઞાન તો જીવ માત્રમાં પડેલું છે, મનુષ્ય માત્રમાં પડેલું છે. ફક્ત ઉપરથી અજ્ઞાનનું આવરણ કાઢેલું છે. 1 કરોડનો હીરો ખેતરમાં પડ્યો છે. 1 કરોડનો હીરો ખેતરમાં પડ્યો છે. ઉપર આંબાનું પાન છે, આંબાનું પાન છે, હીરો દેખાતો નથી, એટલે એને પાન સમજીને આપણે જતા રહીએ છીએ. પણ પવનનું ઝોકું આવે અને પાન નીકળી જાય અને 1 કરોડનો હીરો દેખાય ત્યારે કિંમત એની સમજાય આપણને. ઝવેરી હોય અને એની કિંમત સમજાય. એવી રીતે મારી તમારી ઉપર એક આંબાનું પાન માત્ર ને માત્ર અજ્ઞાન છે. 1 કરોડનો હીરો તો અંદર છે ને છે, જીવ માત્રમાં, દરેક મનુષ્ય માત્રમાં. એટલે હું કહું છું, માત્ર અજ્ઞાન કાઢી નાખો સાહેબ. જ્ઞાન તો અંદર પડેલું જ છે, કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન ક્યારેય સમજો, જ્ઞાન કોઈ વસ્તુ નથી હું બીજાને આપી શકું, બીજો બીજાને આપી શકે. જ્ઞાન એ મારું સ્વરૂપ છે. જ્ઞાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, માત્ર ઉપરનું અજ્ઞાન. અને કયું અજ્ઞાન? આ બધું મારું છે અને હું કરું છું, બસ આટલું અજ્ઞાન એમાં કાઢવાનું છે. અને એટલે મેં કહ્યું કે પંચ મહાભૂતો કુદરત કે મારા, શ્વાસ મારો બંધ અમે કરીએ તો જન્મથી મોત સુધી વિચારો કે આમાં આપણો રોલ કઈ, આપણી માલિકીનું કઈ? વિચાર કરો. जिंदगी एक किराए का घर है, जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा, मौत जब तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा. જે 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 બંગલોનું ગાદલું પોતરીને તું હૂતો તો ને, એ જ રૂમમાં તને ભોય ઉપર પેલું છોન લેપશે ગાયનું અને એના પર હુવાડશે. આ મગજમાં રાખજો. मौत जब तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा, इन जमीनों में रूपत बढ़ेगी और इन चिताओं में जलना पड़ेगा, इन चिताओं में जलना पड़ेगा. साहेब, वडाप्रधान नरेंद्र मोदी होय, अमेरिकाનો રાષ્ટ્રપતિ હોય કે રસ્તે જતો ભિખારી હોય, એક દિવસ આ ચિતાઓની અંદર સળગ્યા વગર છૂટકો નથી. આ શરીરને સળગાવી દેવાનું છે. માટે હું કહું છું કે આ શરીર માટે, આ શરીરના સુખ માટે ક્યારેય કોઈની આતરણી ના કકડાવશો, ક્યારેય ખોટા કર્મો ના કરશો, ક્યારેય ભ્રષ્ટાચાર ના કરશો, ક્યારેય મફતનું ના લેશો, ક્યારેય વ્યભિચાર ના કરશો. આ શરીરના સુખ માટે જેને બાળી દેવાનું છે, આના સુખ માટે કરશું અને ભોગવવું પડશે આપણે. बर्धन पत्थर मानिए पर स्त्री मात समान, इतना कीजिए हरि ना मिले तो तुलसी कटे जुबान. તમે જુઓ ટીવી પર રોજ એક કેસ આવે છે. એક બે હવે તો બહુ વધી ગયા છે રેપના કેસ. વિચારો, આપણા રડી જઈએ એવું હોય. પાશવી કર્મો અને પાશવી કર્મો કરેલો માણસ લો ઓફ નેચર, કુદરતના કાનૂનથી 4 પગમાં જાય, 2 પગમાંથી 4 પગમાં. અને પૂછડું કુદરત કે અમે મફત આપશું, બોનસમાં મફત. બોલો, વિચાર કરો. અને હું તો કહું છું, ગીતામાં ચોખ્ખું જ કહ્યું છે, ભગવાન કે છે કે પાપ પુણ્ય માથે લેતો નથી, હું કોઈને અવતાર આવતો નથી. આવતો બહુ આપણે જ નક્કી કરીએ છીએ આપણા કર્મોને આધારે. માનવતાના કર્મો હશે, કુદરત કે તને મનુષ્ય જન્મ મળશે. પાશવી કર્મો હશે, જાનવર ગતિમાં જવું પડશે. રાક્ષસી કર્મો હશે, નર ગતિમાં જવું પડશે. અને સુપર હ્યુમન ના કર્મો હશે તો દેવ ગતિ જશે. આ કુદરતનો કાનૂન છે. અને વિડીયોમાં બધું મેં સમજાવ્યું છે, ડીપમાં સમજાવ્યું છે. એટલે જીવ, અને તમે જુઓ આ શરીરની વેલ્યુ જેવી તેવી નથી. આજે કિડનીનો ભાવ કેટલો બોલાય છે, કેટલો બધો. આટલું સુંદર શરીર આપણને આપ્યું છે કુદરતે. મનુષ્ય શરીર દેવો પણ તડપે છે, દેવો વિચાર કરે.
એ માગણી કરે છે કુદરત પાસે કે અમને મનુષ્ય અવતાર મળે તો મનુષ્ય અવતારમાં સત્કર્મો કરી કંઈક જ્ઞાન મળી જાય અમને, અને જ્ઞાન મળી જાય તો અમારો ફેરો સફળ થઈ જાય. એ મનુષ્ય અવતાર મને તમને મળ્યો છે યાર, આપણને મળ્યો છે. તમે જુઓ, એક કિડની લાખો રૂપિયામાં વેચાય, એક કિડની. 2 કિડનીની કિંમત કરો, કરોડો રૂપિયા થાય. 2 આંખો, કોઈ એમ કે તારી એક આંખ કાઢીને મને આલ દે, હું 1 કરોડ આલું. કોઈ પણ માણસને તમે કહો કે હું 1 કરોડ આલું, 1 આંખ કાઢીને આલ દે, સાહેબ ના આલે હોય, ના આલે. એટલે એટલું તમે જુઓ, લીવર, આ પાચન તંત્ર. એટલે હું કહું છું, આ બાઇક નો ટાયરો ગળી જાય, સાયકલ નો ટાયરો ગળી જાય, પણ આપણા પગનો તળિયો કોઈના ટાયર બદલવું પડ્યું? 70 વર્ષ સુધી કોઈના એમ એ થયું પડ્યું? અને આપણા ઘરના સોફા હોય, સોફા, એ 2-4 વર્ષે સોફાનો કવર ગળી જાય. પછી આપણી 4 વ્હીલ હોય, એમાં કવરો પાછો 2-4 વર્ષે બદલવો પડે. એ બધી સીટો ગળી જાય ને કુદરતે મને તમને 2 લપ્પા એવા માર્યા છે પાછળ. લાઈફ ટાઈમ ગેરંટી, લાઈફ ટાઈમ, ક્યારેય ના ગહાય, ક્યારેય ના ગહાય. એટલે વિચારો યાર, આટલું કિંમતી શરીર, હે, તમે જો શું એમાં મૂક્યું? આ ચમત્કાર નથી? આ ચમત્કાર નહીં? મારો સોફો જો 4 વર્ષે કવર બદલવું પડે તો કુદરતે આમાં શું એવી કરામત કરી છે? આટલું કિંમતી શરીર આપણને આપ્યું છે. 2 પાડોશી હતા. રાગ દ્વેષની ખાસ વાત છે, આપણે 11 વાગ્યા છે એટલે પછી પૂરું કરીશું. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે રાગ અને દ્વેષ 2 બંધનનું કારણ છે. એક માણસ પાડોશીને, સારા પાડોશી હોય તો ઠીક, પણ અદેખાઈ વાળા હોય, ઘણા મેજોરિટી આ કળિયુગમાં એક પાડોશીને બનતું નથી. એકબીજા પાડોશીને અદેખાય હોય, ઈર્ષ્યા હોય, દ્વેષ હોય. તે પેલો એક પાડોશી છે ને, એ ભક્ત હતો, શિવજીનો ભક્ત હતો. જંગલમાં જઈને તપ કરે, અને જંગલમાં જઈને તપ કરે તો શિવજી પ્રસન્ન થયા. પ્રસન્ન થયા શિવજી, અને બોલ કે છે હું તને 2 વરદાન આપું. સાંભળજો બરાબર, 2 વરદાન તને હું આપું છું. પહેલું માંગ, આજે આલું, અને બીજું કાલે આપું. બહુ વિચાર્યું એને. માણસ બુદ્ધિનો દુરુપયોગ કેવી રીતે કરે છે સમજો. બુદ્ધિ આપણને, બુદ્ધિ શાના માટે આપી છે? બુદ્ધિ સદઉપયોગ કરવા માટે મનુષ્યને. કેમ ગધેડાને બુદ્ધિ નહીં આલી, કૂતરાને નહીં આલી? એ બુદ્ધિનો સદુપયોગ કરવા માટે આપણને મળી છે. એટલે પેલા બહુ વિચારીને એમ કહ્યું કે એને વિચાર્યું, ગાડી નથી, 4 વ્હીલ નથી, 4 વ્હીલ માગું. પણ ત્યાં તો શિવજીએ કન્ડિશન મૂકી. કેવી કન્ડિશન? જો બરાબર વિચારીને માંગજે, મારી કન્ડિશન છે, તને જે મળે એનાથી ડબલ તારા પાડોશી મળે. એટલે પેલો હલવાયો કે હારું, હવે હું જે માંગુ મારા પાડોશી વાળાને ડબલ મળે. પણ એને બુદ્ધિ વાપરી. જો માણસ બુદ્ધિનો કેવો દુરુપયોગ કરે સમજો. એટલે એને 4 વ્હીલ માગી. મારે ઘેર ગાડી આવી જાય, બાજુવાળાને તો 2 ગાડીઓ આવે ડબલ. એટલે ઘેર ગયો, એને ઘેર સરસ મજાની 4 વ્હીલ હતી, બાજુવાળાને ત્યાં 2 ગાડીઓ હતી. એટલે પેલો પાડોશી વારે વારે બહાર નીકળે. બહાર નીકળીને પેલાનો હોમો જોઈને આમ ઈશારો કરે કપાળથી, જોયું ને? તાર તો 1, માર તો 2 આવી ગઈ કે. પેલો વિચાર કરે કે હારું હવે શું કરું કે છે, મારે એને પાડવો તો પડે જ. બહુ વિચાર્યું, અને બીજે દિવસ ગયો શિવજી પાસે બીજું વરદાન લેવા. એટલે શિવજીએ કહ્યું કે બીજું વરદાન લેવા આવ્યો છું? કે હા, પણ વિચારીને માંગજે. કે જો પહેલું માંગ્યું, ગાડી માંગી, 1 ગાડી, બાજુવાળાની 2 ગાડીઓ થઈ ગઈ. ના ના, આજે તો બહુ જ વિચારીને આવ્યો છું. શિવજી કે તમે ભરશો તો તમે ચક્કર ખાઈ જશો. કે માંગ. અને પછી
પછી એને માંગ્યું કે મારી એક ઓંખ ફૂટી જાય. તથાસ્તુ કહ્યું, એક ઓંખ ફૂટી ગઈ. ઘેર ગયો, પેલા પાડોશીની બે ફૂટી ગઈ, કારણ કે ડબલ મળે. પછી છાતી કાઢીને ગયો હોય. હવે ચમચમ બે ફેરવે છે, બે ફૂટી ગઈ. બે ગાડીઓ શું કરે છે? આ માર તો એક ફૂટી, એક હારી છે, તો એક ઓંખે હું ડ્રાઇવિંગ કરે છે અને ચલાવે છે મારી ગાડી. વિચાર કરો યાર, માણસો. એટલે ભગવાન કહે છે, એટલે બુદ્ધિ આપીને તને મોકલ્યો પરોપકાર માટે. એક શેઠ હતા ને, તેમને એવી બુદ્ધિ સૂજી કે સામે એક ભગત રહેતા હતા, રોજ ભક્તિ કરે, અને ભક્તિ કરે ને સામે ઝૂંપડું હતું તો જોરથી બૂમ પાડે, હાથ ઊંચા કરી, ભગવાન 20 વર્ષથી તારી ભક્તિ કરું છું, પણ મારે 1000 રૂપિયાની જરૂર છે, માત્ર 1000 રૂપિયાની. એમાં 1 રૂપિયો ઓછો હોય તોય ના ચાલે, 1 રૂપિયો વધારે હોય તોય ના ચાલે. અને ભગવાનને કે તું 1 રૂપિયો વધારે મોકલીશ કે 1 રૂપિયો ઓછો મોકલીશ તો તારા પૈસા હું શેરીમાં નાખી દઈશ. આવી રોજ પ્રાર્થના કરે. એટલે પ્રાર્થના કરે રોજ. તો હોમે છે ને એક લોભિયો શેઠ હતો, લોભિયો શેઠ. તો એ લોભિયો શેઠ જે છે ત્યાં હોંભરે, રોજ હોંભરેતા. એને એમ થયું કે લાય ભગતનું પારખું કરું, કે એની કસોટી તો કરું. શેઠે તિજોરીમાંથી 1000 રૂપિયા કાઢ્યા, 1000 ગણ્યા, અને પછી એમાંથી 5 રૂપિયાની નોટ કાઢી લીધી. એટલે રહ્યા 995. કોથળી લઈ અને પેલો જે ભગતનું બાઈનું હતું ને દરવાજો, એની ઓંઠે ઉભો રહ્યો. પછી રાહ જોતો હતો. અવડે ભગત બૂમ પાડે કે ભગવાન 1000 રૂપિયા મને મોકલ, ઓછો હોય તોય ના ચાલે, વધારે હોય તોય ના ચાલે, ઓછા કે વધારે હોય તો હું શેરીમાં નાખી દઈશ. એટલે પેલો શેઠે જોયું 995 થેલીને ગાળ્યા. હવે આ 995 હોય બૂમ પાડે એટલે હું નાખું, એને ખોરામ પડશે. પેલો ભગત ગણશે, 995 થશે એટલે પાછું થેલીને પાછા બાંધી દેશે અને શેરીમાં નાખશે, એટલે હું લઈને મારા ઘેર જતો રહીશ. આવું વિચારી પેલી પોટલી નોખી અને શેઠ બાયના નોઠે રહીને જોવે, ખેલ જોવાય. ભગતે પૈસા ખુશ થઈ ગયો. જેવી પોટલી પડી, વાહ ભગવાન કે 20 વર્ષે તે મારી પ્રાર્થના સ્વીકારી છે અને આ પૈસા તે મોકલ્યા ખરા. ભગત ગણવા બેઠું, 995 થયા. પેલો શેઠ ઓંઠે ઓંઠે જોવે કે અવડે થયેલી પોટલી વારી અને શેરી નોખે અને હું લઈ લઉં. હવે લોભિયો શેઠ હોય, શું દશા થાય? અને એટલે પેલા 995 ગણ્યા અને થેલી બાંધી દીધી અને બૂમ પાડીને બોલ્યો કે વાહ ભગવાન વાહ, તું ખરો ન્યાય વાળો છું. તારા દરબારમાં દેર છે, અંધેર નથી. તુંય પાકો વાણિયો ખરો કે છે. વાણિયો નીકળ્યો કે મારે તારે સોદો થયેલો 1000 નો. સોદા પ્રમાણે તે 1000 પૂરા મોકલ્યા. 995 રોકડા 5 રૂપિયાની થેલી મોકલી. 1000 પૈસા. પેલા આ હોભર્યું ત્યો તો શેઠને આખા શરીરે પરસેવો અને બીપી 200 ઉપર જતું રહ્યું. 200 ઉપર બીપી જતું રહ્યું. એટલે તઈ શેઠ જઈને ઘરમાં ચક્કર ખાઈને પડ્યો. બાપા 995 ગયા મારા. આવા લોભિયા હોય. એટલે કહેવાનો ભાવાર્થ મારો કે ગીતામાં ભગવાને કહ્યું છે કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. સાહેબ વિષય તુલસીદાસ કે પરધન પથ્થર માનીએ પસ્ત્રી માત સમાન. પારકું ધન એને પથ્થર મારીને લાત મારીને ફેંકી દે પારકું ધન. અને પારકી સ્ત્રી એમાં માણા દર્શન કર. કળિયુગમાં આટલું કરીશ, ભગવાન ના મળે તો તુલસીદાસ કે મારી જીભને કાપી નાખું. યાર વિચાર કરો તમે. આજે મફતનું લેવા વાળા 70%. કોઈ પણ ઓફિસમાં પટાવાળા પાસે જાઓ તો સાહેબ હોવાની નોટ આલો તો જ કામ થશે.
એમને એમ થતું જ નથી. ભ્રષ્ટાચાર માજા મેલી છે. મફતનું બધા લેવા ટેવાઈ ગયા છે. ભૂલે ચૂકે મફતનું લેશો નહીં, નહીતર તો 2 પગમાંથી 4 પગ તૈયાર જ છે સાહેબ. એક ફ્રીક્વન્સી તૈયાર જ છે. એટલે સ્વામી રામદાસનો પ્રસંગ કવા ટીવીમાં રેપના કેસ જોઉં છું ત્યારે મને મારું હૃદય હલી જાય છે. 12 વર્ષની કન્યા, 13 વર્ષની કન્યા, ગેંગ રેપ. શું યાર, કળિયુગનું લક્ષણ છે. પણ આપણે એમાં પડવું નથી. આપણે આ જ્ઞાનના આધારે ભવસાગર તરી જવું છે. આ તો સાહેબ એક છોડવો, આ તો એક છોડ છે. મનોહરભાઈ 31 રિટાયર્ડ થશે ને પછી આ છોડ મોટો વડ બની જવાનો છે. એમાં કોઈ શંકા નથી. રિટાયર્ડ થયા પછી મોટો વડ બની જશે, કોઈ શંકા નથી. એટલે સ્વામી રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ, અને એ જ્યારે ભર બજારમાં નીકળે છે અને સામે મેડી ઉપર એક ગણિકા જે પોતાનો દેહ વેપાર કરે છે, એવી ગણિકા, સુંદર ગણિકા, અપ્સરા જેવું એનું રૂપ, અને એ સામે મકાન હોય છે, એ મેડી ઉપર ઝરૂખામાં ઊભી હોય છે અને સ્વામી રામદાસ ત્યાંથી પસાર થાય છે. એક ગણિકાની નજર અને રામદાસની નજર એક થઈ ગઈ. રામદાસ શોર્ટ થઈ ગયા, ત્યાં શોર્ટ થઈ ગયા. 5, 10, 15 મિનિટ, અડધો કલાક થયો, ગણિકાનું સામું જોઈ રહ્યા. સ્વામી રામદાસ નાનો માણસ નહીં, છત્રપતિ શિવાજીનો ગુરુની વાત કરું છું. આપણે તો સામાન્ય કહેવાય એમની આગળ. 5, 10, 25 માણસો ભેગા થયા અને ટોળું થયું, 1000 માણસનું ટોળું થયું. ત્યાં ગણિકા ને અહંકાર થયો કે આજ સુધી તો મોટા સંસારીઓ મારા રૂપની પાછળ પાગલ બન્યા, પણ આજે તો છત્રપતિ શિવાજીનો ગુરુ રામદાસ મારા રૂપની પાછળ પાગલ બન્યો. એને અહંકાર થયો. પણ ધીમે ધીમે ટોળું વધતું ગયું બજારમાં. તમાશાને તેડા ના હોય આપણને ખબર છે. અને એટલે લોકો 1000 માણસનું ટોળું થયું. ગણિકાને સદબુદ્ધિ સૂજી. એને એમ થયું કે આ લોકો રામદાસને મારી નાખશે. એટલે ગણિકા દોડતી આવે અને રામદાસના પગમાં પડે અને ત્યાં એકદમ ઝબકી જાય સ્વામી રામદાસ. અને તે વખતે ગણિકાએ એવું, આ સત્ય ઘટના છે, આ સત્ય ઘટના હું કહું છું. અને રામદાસે, ગણિકાએ કહ્યું રામદાસને કે સ્વામીજી, તમે આટલા સમર્થ, શિવાજીના ગુરુ, અને મારા રૂપની પાછળ પાગલ બન્યા કે જુઓ 1000 માણસ ભેગું થઈ ગયું બજારમાં, આ તમને શોભે છે? સાધુ થઈ અને ગણિકાના રૂપની પાછળ પાગલ બન્યા. ત્યારે રામદાસે જવાબ આપ્યો સાહેબ. આ રામદાસે જે જવાબ આપ્યો, એ જવાબ ભારત દેશના, એ દ્રષ્ટિ ભારત દેશના દરેક પુરુષની થઈ જાય તો એક પણ વ્યભિચાર કે રેપનો કેસ ના બને આ ભારતની અંદર સાહેબ. હા, એમાં તાકાત છે. સ્વામી રામદાસે કહ્યું કે તું એમ માનતી હોય કે હું તારા રૂપમાં પાગલ બન્યો છું, તદ્દન ખોટી, તારી સમજણ ખોટી છે, ગેરસમજ છે. તારા રૂપમાં પાગલ નથી બન્યો, પણ તને અપ્સરા જેવું રૂપ જોયું મેં, આટલી સ્વરૂપવાન તું છું. તારા રૂપને જોયા પછી મારી અંદર એક કલ્પના ઊભી થઈ કે જેને આ પૂતળું, આટલું સુંદર પૂતળું બનાવ્યું, એ પૂતળાને બનાવડાનો મારો કૃષ્ણ કનૈયો કેટલો સુંદર હશે. અને મારા કૃષ્ણ કનૈયાની એની કલ્પનામાં હું ખોવાઈ ગયો. મને મારા દેહનું ભાન ના રહ્યું અને કલાકૃતિમાં મને કલાકારના દર્શન થયા, તારી અંદર મને પરમાત્માના દર્શન થયા. સાહેબ, આ દ્રષ્ટિ આવે ને તો હું કહું છું કે જીવનનો બેડો પાર થઈ જાય. અને હું કહું છું, મારા વિદ્યાર્થીઓને પણ કહું છું વારંવાર, અને એમાં પણ કહું છું, મારાથી નાની છોકરી જતી હોય એમાં મને દીકરીના દર્શન થવા જોઈએ. મારા જેટલી ઉંમરની હોય બેન, એમાં મને બહેનના દર્શન થવા જોઈએ. અને મારાથી મોટી ઉંમરની હોય એમાં મને માના દર્શન થવા જોઈએ. આ દ્રષ્ટિ સાહેબ આવી જાય તો કુદરતની તાકાત નથી. હું ગેરંટી આલું છું, કુદરતની તાકાત નથી. આ દ્રષ્ટિ હોય ને ગીતા જ્ઞાન હોય, એના માટે જાનવર ગતિ, નર ગતિના દરવાજા બંધ થઈ જાય છે. હું મારી જોખમદારી પર બોલું છું, મારી જોખમદારી પર. આ ખોટું હોય તો હું કુદરતનો ગુનેગાર બનું. કુદરતનો ગુનેગાર આ બોલવું એ જો એમને એમ ના બોલાય જોખમદારી વગર. કુદરત નર્ક ગતિને, જાનવર ગતિના દરવાજા બંધ કરી દેવા પડે.
આ દ્રષ્ટિ હોય તો. એટલે જીવનની અંદર આવી દ્રષ્ટિ આપણી ઊભી થાય. અને આ તો મેં કહ્યું એમ કે 9 મહિનાથી સત્સંગ ચાલે છે અને ગીતા જ્ઞાન તો બહુ ઊંડું છે, ઘણી બધી વાતો છે, ગરમી છે, ફરી પાછું આવું સ્નેહ મિલન રાખશું ત્યારે. પણ મારી પહેલેથી એક ખુમારી છે, એ હું તમને કહું છું કે મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી યાર, મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી. તું એમ વર્તે છે કે જાણે આ જગતમાં તું નથી, તો આજ કરી લે ફેસલો, કા હું નથી કા તું નથી. તો આજ કરી લે ફેસલો, કા હું નથી કા તું નથી. આ ગીતા જ્ઞાનની ખુમારી બોલે છે, આ મનહરભાઈનો અહંકાર નથી બોલતો. હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી કહું છું, મારા બધા મુમુક્ષુઓ જે આયા છે એ મુમુક્ષુઓને કોઈ પણ તકલીફ પડી હોય તો 2 હાથ જોડીને ક્ષમામાં મનહરભાઈને જરા માફી આપી દેજો, કોઈ પણ તકલીફ પડી હોય તો. અને આવા જ આપણે સ્નેહ મિલન કરતા રહીશું ભવિષ્યમાં પણ, વર્ષમાં 1-2 વાર. અને કુદરતની કૃપાથી થાય છે. મનહરભાઈ તો માત્ર નિમિત્ત છે, પોસ્ટમેન ઓફ નેચર. તમને થશે કે મનહરભાઈ આ બધો ખર્ચો કર્યો, કઈથી કર્યા બધો. કોઈ પણ મુમુક્ષુએ 1 પણ રૂપિયો આપવાનો નથી, કોઈને નથી આપવાનો, મને નહીં કે બીજાને નહીં. કારણ કે અહીંયા મારું શું યાર, જેનું છે એને આપી દેવામાં આપણને શું વાંધો છે? જેનું છે એને જ આપીએ છે. તમે કોઈની પાસેથી 1000 રૂપિયા ઉછીના લીધા અને એને 1000 પાછા આપો, એમાં તમે કઈ દાળ મારી? શું આપણું કરતાપણું? કુદરત તારું છે ને તને અર્પણ કરું છું. મનહરભાઈ તો પોસ્ટમેન ઓફ નેચર, કુદરતનો ટપાલી બનીને આવ્યો છે. અને કુદરતે મને જે સરનામું આપ્યું છે, જેટલા એડ્રેસ આપ્યા છે, એ એડ્રેસ ઉપર, આ સરનામા ઉપર આ કુદરતની ટપાલ, ગીતા જ્ઞાનની ટપાલ વેચી અને છેલ્લે ફાડી દુનિયા છોડી અને જતા રહેવાના. ઓનલી પોસ્ટમેન ઓફ નેચર, એ સિવાય મનહરભાઈ કશું જ નથી. મનહરભાઈ મોહ કરવો હોય તો ગીતા જ્ઞાન ઉપર કરજો. આ મનહરભાઈના હાડ માંસ ચામડાના શરીર ઉપર ક્યારેય મોહ ના કરશો. બસ બધાને પ્રાર્થના મારી કે પરમ પિતા પરમાત્મા જેટલા અહીંયા મુમુક્ષુઓ, ગામની બહેનો, ગામના ભાઈઓ બહેનો બધા પધાર્યા છે, એ બધાને જ જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ પરમાત્મા આપે એવી મારી હૃદયથી પ્રાર્થના. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.
દાખલો